નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરામાં પ્રોપર્ટીના મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે અને ક્રેડાઈ પ્રોપર્ટી એક્સપોમાં અમે આવી ગયા છે. હાલ અનંતા જે ગ્રુપ છે તેમના નિલયભાઈ પાસે. નિલયભાઈ, જે ત્રીજો દિવસ કેવો રિસ્પોન્સ અને આયોજન કેવું છે? તમે પોતે જ જોઈ શકો છો, તમે પોતે પસંદ આવ્યા છો, શું ક્રાઉડ છે. બહાર જુઓ તો ગાડી પાર્કિંગની જગ્યા નથી. અમે લોકોએ ગયા વખત કરતાં આ વખતે 2 ગણું વધારે મોટું પાર્કિંગ કર્યું હતું, એ બી આખું ફૂલ થઈ ગયું છે અને ટ્રીમેન્ડિયસ રિસ્પોન્સ છે, અમેઝિંગ રિસ્પોન્સ છે. આવો રિસ્પોન્સ અમે બી નહોતો વિચાર્યો કે શનિવારના દિવસે અમને આવો રિસ્પોન્સ મળશે. અમે તો એક્સપેક્ટ કરીએ છીએ કે ભલે કાલે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે પણ લોકો મેચ છોડીને બી અહીંયા આવશે. નિલયભાઈ, ક્રેડાઈના એક્સપોની સાથે તમારો જે ગ્રુપ છે એના વિશે થોડું બતાવશો? શું પ્રોપર્ટી છે આપણી પાસે અને એનો કેવો રિસ્પોન્સ? અનંતા ગ્રુપ વર્ષોથી રિયલ એસ્ટેટમાં બહુ સારું કામ કરી રહ્યું છે. અમે લોકો મોસ્ટલી ટોપ 5માં છીએ. બરોડાની આપણે વાત કરીએ તો અમારા જે પ્રોજેક્ટ છે, પહેલાં અમે એફોર્ડેબલ હાઉસિંગથી સ્ટાર્ટ કર્યું હતું, 2009થી સ્ટાર્ટ કર્યું હતું અને 2009થી લઈને 2014-15 સુધી અમે ઘણા બધા એફોર્ડેબલ હાઉસિંગ બનાવ્યા. 2500થી વધારે મકાન અમે ડિલિવર કર્યા છે, 20થી વધારે પ્રોજેક્ટ અમે કર્યા છે. તે બાદ અમે 2018થી લઈને અમે લોકો પ્રીમિયમ પ્રોજેક્ટમાં આવ્યા, જે વેસ્ટ પાર્ટ કહેવાય અનંતા વડોદરાનો, એમાં અનંતા આવ્યું અને ત્યાં અમે લોકોએ પ્રીમિયમ રેસિડેન્શિયલ, પ્રીમિયમ કોમર્શિયલ ઘણા બધા પ્રોજેક્ટ કર્યા ગોત્રી સેવાસી અને ભાઈલીજા વિસ્તારમાં. હવે અમારે બીજા 4 નવા પ્રોજેક્ટ લઈને આવીએ છીએ આ જ વર્ષમાં, 2-3 મહિનાની અંદર, જે બધા પ્રોજેક્ટ બહુ યુનિક છે, ડિફરન્ટ કોન્સેપ્ટ પર છે અને તમે ના વિચાર્યું હોય એવું ઘર તમારું સપનાનું અમે પૂરું કરી શકીએ છીએ. અમે ફ્લેટ 3300 કાર્પેટનો ફ્લેટ વિથ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ આપવાના છીએ. અમારું જે કોમર્શિયલ બિલ્ડિંગ આવે છે એમાં રિસોર્ટ ટાઈપની બધી જ એમ્યુનિટીઝ, જે એક રેસિડેન્સ પ્રોજેક્ટમાં બી ના મળતી હતી, વધુ એમ્યુનિટીઝ અમે કોમર્શિયલ બિલ્ડિંગમાં આપવાના છે. આજે કોઈ માણસનું સપનું હોય કે ભાઈ મારે પોતાની ઓફિસ લેવી છે, તો 20 લાખમાં જો એને ઓફિસ લેવી હોય ને 20 લાખમાં અમે ઓફિસ આપીશું, સાથે એને ક્લબની મેમ્બરશીપ આપીશું અને એ પોતે અને એના પોતાના એમ્પ્લોય સાંજે રિલેક્સ થઈને ક્લબની મેમ્બરશીપ યુઝ કરીને, બધી એમ્યુનિટીઝ યુઝ કરીને ઘરે જઈ શકે એવી સુવિધાઓ આપવાના છીએ. તો આ બધી વસ્તુમાં અમે યુનિક કોન્સેપ્ટ પર કામ કરીએ છીએ. આજે બરોડામાં કોઈને બી પોતાનો બંગલો લેવો હોય વેસ્ટ પાથમાં, તો બહુ જ કઠિન વસ્તુ છે. એ વસ્તુને સરળ કરવા માટે અમે એક બંગલાનો પ્રોજેક્ટ લાવીએ છીએ, જેની કિંમત 4 કરોડની આસપાસની છે. એ પણ અમે લોન્ચ કર્યા, જેમાં 3200થી આસપાસનો પ્લોટ એરિયા છે, 6000થી આસપાસનું બાંધકામ છે. એટલે આવી અનોખી પ્રોજેક્ટો અમે કરી રહ્યા છે અને અમે બધાને આવકારીએ છીએ જે અમારા પ્રોજેક્ટ પર આવે, અમારા સ્ટોલ પર આવે અને અમે એમને ઘણો સારો બેનિફિટ પાસ ઓન કરી શકીએ એવું અમે ઈચ્છીએ છીએ. અમે લોકો એક સ્કીમ લોન્ચ કરી છે રિસન્ટલી, મહાકુંભ પ્રોપર્ટી ફેર છે એટલે મહાકુંભ સ્કીમ લોન્ચ કરી છે કે મહિને 1% ચૂકવો અને તમે 4 વર્ષ સુધી આ પૈસા ચૂકવો અને પ્રોપર્ટીના ઓનર બનો. આવી એક સ્કીમ લોન્ચ કરી છે. તો એના માટે રૂબરૂ આવો, જાણો શું છે અને તમને અનુકૂળ આવે તો અમારી ત્યાં બુકિંગ કરાવો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે. આ હતા નિલય અને જે અનંતા ગ્રુપને પ્રેઝન્ટ કરે છે અને હાલ ક્રેડાઈના આ મહાકુંભમાં આપ જોઈ શકો છો કે ખૂબ જ સારા એવા લોકો પણ આવી રહ્યા છે અને ખૂબ જ સારો માહોલ છે. હવે એક દિવસ હજી બાકી છે, પરંતુ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ પણ છે. પરંતુ નિલયભાઈનું કહેવું છે કે લોકો ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોવાના ટાળીને પણ અહીંયા આગળ આવશે, એવો અહીંયા આગળ માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે. કેમેરામેન પ્રદીપ ચોબે સાથે મનોજ શર્મા, યુટીસી ન્યૂઝ, વડોદરા.